નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરની ટેસ્ટ નંબર 2 જોવાના છીએ આ વિડીયોની અંદર. અને આ વિડીયોની અંદર મિત્રો આપણે 20 પ્રશ્ન જોવાના છે. જો મિત્રો તમને આ પ્રશ્નમાં કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્નમાં તો નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મિત્રો, આ રેગ્યુલર તમારે ટેસ્ટ મેળવવા માટે, આપણે જે અલગ અલગ સબ્જેક્ટની ટેસ્ટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી તમને રેગ્યુલર નોટિફિકેશન મળતું રહેશે. અને મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, આજનું આપણે આ કોમ્પ્યુટર ટેસ્ટ 2 ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ ડિલીટ કીથી, ઓપ્શન બી શિફ્ટ પ્લસ ડિલીટ કીથી, ઓપ્શન સી કંટ્રોલ પ્લસ ડિલીટ કી અને ઓપ્શન ડી અલ્ટર પ્લસ ડિલીટ કી. તો મિત્રો, તમને દરેક પ્રશ્ન માટે 5 સેકન્ડનો ટાઈમ તમને મળશે જવાબ વિચારવા માટે, અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરીને તમે સમય લઈ શકો છો. તો આ પ્રશ્નનો સમય શરૂ થાય છે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે શિફ્ટ પ્લસ ડિલીટ કી પ્રેસ કરો એટલે રિસાયકલ બિનમાં તે ફાઇલ સંગ્રહ થતી નથી, એટલે કે ડાયરેક્ટ તે પરમેનન્ટલી ડિલીટ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે શેમાં સ્થિત હોય છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ રેમ, ઓપ્શન બી સીપીયુ, ઓપ્શન સી ફ્લેશ કાર્ડ અને ઓપ્શન ડી હાર્ડ ડ્રાઈવ. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે રેમમાં. તો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમની અંદર સ્થિત હોય છે. પ્રશ્ન નંબર 3 કે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકાય છે. તો તેના ઓપ્શન છે: સેટિંગમાં જઈને માઉસ, ઓપ્શન બી હાર્ડવેર સેટિંગમાં, ઓપ્શન સી કંટ્રોલ પેનલની અંદર માઉસમાં અને ઓપ્શન ડી આ ત્રણમાંથી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે કંટ્રોલ પેનલની અંદર માઉસમાં આ સેટિંગ જોવા મળે છે, જેનું માઉસનું સેટિંગ આપણે બદલી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4 કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શું છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે, ઓપ્શન બી તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે, ઓપ્શન સી વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે અને ઓપ્શન ડી આપેલ તમામ. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે આપેલ તમામ. પ્રશ્ન નંબર 5 કે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કઈ કી વપરાય છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ કંટ્રોલ પ્લસ F4, ઓપ્શન બી કંટ્રોલ પ્લસ F5, ઓપ્શન સી અલ્ટર પ્લસ F6 અને ઓપ્શન ડી અલ્ટર પ્લસ F7. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે કંટ્રોલ પ્લસ F4. પ્રશ્ન નંબર 6 કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું હોય છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ .doc, ઓપ્શન બી .html, ઓપ્શન સી .txt અને ઓપ્શન ડી .tif. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે .txt. પ્રશ્ન નંબર 7 કે MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ 1975માં, ઓપ્શન બી 1985માં, ઓપ્શન સી 1995માં અને ઓપ્શન ડી 2000માં. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી 1985માં. પ્રશ્ન નંબર 8 કે 1024 બિટ્સ બરાબર કેટલા થાય. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ 1 KB, ઓપ્શન બી 1 MB, ઓપ્શન સી 1 TB અને ઓપ્શન ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે એક પણ નહીં. અને મિત્રો, 1024 બાઇટ બરાબર 1 KB થાય, બિટ્સ બરાબર કોઈ પણ ન થાય. એટલે 1024 જો બાઇટ્સ આપ્યા હોય તો આપણે 1024 બાઇટ્સ બરાબર 1 KB થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ કે WAN એટલે કે વેનનું પૂરું નામ શું છે. તો તેના ઓપ્શન છે: ઓપ્શન એ વાયરલેસ એરિયા નેટવર્ક, ઓપ્શન બી વોલ એરિયા નેટવર્ક, ઓપ્શન સી વાઇડ એરિયા નેટવર્ક અને ઓપ્શન ડી વાઈફાઈ એરિયા નેટવર્ક. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી વાઇડ એરિયા નેટવર્ક.
પ્રશ્ન નંબર 10 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ URL, ઓપ્શન બી DMP, ઓપ્શન સી BMP અને ઓપ્શન ડી URK. તો તેનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન એ એટલે કે URL. તો URLનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ગૂગલ, ઓપ્શન બી યાહુ, ઓપ્શન સી બિંગ, ઓપ્શન ડી કિંગ. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી કિંગ. પ્રશ્ન નંબર 12 કે ઈમેલમાં CCનો અર્થ શું થાય છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ કટ એન્ડ કોપી, ઓપ્શન બી કોપી કેસ, ઓપ્શન સી કાર્બન કોપી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે કાર્બન કોપી. પ્રશ્ન નંબર 13 કે કઈ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તો નીચેનામાંથી કયો ઓપ્શન જે છે તે ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ વિન્ડોઝ XP, ઓપ્શન બી લિનક્સ, ઓપ્શન સી ઉબુન્ટુ અને ઓપ્શન ડી એપલ. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે એપલ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમ નથી. પ્રશ્ન નંબર 14 જોઈએ કે વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ વર્ડ, ઓપ્શન બી પાવરપોઈન્ટ, ઓપ્શન સી રાઇટ અને ઓપ્શન ડી એક્સેસ. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી એક્સેસ. પ્રશ્ન નંબર 15 કે OCRનું પૂરું નામ શું છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન, ઓપ્શન બી ઓલ કેરેક્ટર રેકગ્નિશન, ઓપ્શન સી ઓલ્ડ કેરેક્ટર રેકગ્નિશન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 કે PDFનો અર્થ શું થાય? એટલે કે PDFનું પૂરું નામ શું છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન બી પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ, ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ જે PDFનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 17 કે ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ શું થાય છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઓપ્શન બી ઇન્ટરનેટ શો પ્રોવાઈડર, ઓપ્શન સી ઇન્ટરનેટ સ્પીડ પ્રોવાઈડર અને ઓપ્શન ડી ઇન્ટરનેટ સ્પેસ પ્રોવાઈડર. તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 18 કે CPUનું પૂરું નામ શું છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોજેક્ટ યુનિટ, ઓપ્શન બી સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ, ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ઓપ્શન ડી સેન્ટ્રલ પબ્લિક યુનિટ. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે CPUનું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 19 કે એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ સર્ફિંગ, ઓપ્શન બી સર્ચિંગ, ઓપ્શન સી મૂવિંગ અને ઓપ્શન ડી ફાઇન્ડિંગ. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન એ સર્ફિંગ. પ્રશ્ન નંબર 20 જોઈએ કે abc@gmail.comમાં ABC શું છે? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ એક્સટેન્શન, ઓપ્શન બી સર્વિસ પ્રોવાઈડર, ઓપ્શન સી હોસ્ટ નેમ કે ઓપ્શન ડી યુઝર નેમ. તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન ડી યુઝર નેમ. તો મિત્રો આ આપણે કોમ્પ્યુટર ટેસ્ટ 2 જોઈ. જો મિત્રો તમને આ 20 પ્રશ્નોમાંથી કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. અને મિત્રો જો આ તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને આવા જ અલગ અલગ સબ્જેક્ટની ટેસ્ટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતું રહેશે. તો ચલો મિત્રો આજની ટેસ્ટ અહીંયા પૂરી કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.